જય માતાજી. જયલેરાના હાથે દાદાનું સારું કરે ને બધાને હાજર રાખે તો આપણે મસ્ત મજાના નાહી તો તૈયાર થઈ ગયા છે. અને આજે જવાનું છે મારે દવાખાને બતાવવા, એટલે જો અત્યારે તૈયાર થઈ ગયા છે ને અમારે કીસું માનસું તો અત્યારે મારે જાંબુડા ખાય છે. જો મારી બેન લાવે છે જાંબુડા. મંદિર માનસું આઈ આમ ઊભી તો રે, પણ ઊભી તો રે. આમ મોઢું આમ કરતા બંધે તો લે. આમ જો આનું મોટું જો લિપસ્ટિક ક્યાંથી હાથમાં આવી ગઈ. કીધું જાંબુડા દેખાડ તો મને. હાલ તો જાંબુડા દેખાડતો. હાલ તો કીધું બેન તો જાંબુડા વિના જઈ દોડવા માંડી દેખાડવા. હાલ માનતું જાંબુડા ખાવા. ઈટા બધાય છે આમ જો આટા બધાય જો જાંબુડા અત્યારે ખેર્યા છે. મારે કીસું બેન જો જાંબુડા ખાવા માંડ્યા છે. પેલા લિપસ્ટિક તારું મોઢું ધોતી જા. કીસું માનસું એ માનસું હાલ તો આખું મોઢું એમને કપડાં બધું બગાડ નાખ્યું તો એ મુક્તિ. એ બેન કસરત નથી કરવી અહીં કેવી આવો જાંબુડા ખાવા. મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો મજામાં જઈશું. હું પણ મજામાં છું. સ્વાગત છે આપણે એક નવા બ્લોગમાં. તો ભાઈ અત્યારમાં આવી ગયા છીએ આપણે ખેતરમાં આટો મારવા રીંગણીમાં, કેમ કે કીધું તો રીંગણાને શું થાય ને એટલે ઉતારવો પડશે. છોડવે રીંગણા ગવઢા થઈ જાય ને તો એને છે ને તોડીને નાખી દેવા પડે. બાકી અત્યારે માર્કેટમાં લઈ જવા એવું છે નહીં, કેમ કે રીંગણા વેચાતા નથી. શું કામના લઈ જાય નથી. સમજો આ રીતની કાંઈક રીંગણી છે આપણી. આમાં રીંગણા દેખાતા નથી, મીડિયમ છે પણ તો ઉતારવા જરૂરી છે. આવા રીંગણા થઈ જવા દે ને તોડીને નાખી દેવાના. તો છોડવે રીંગણો ગવઠું થાય ને એટલે આ રીંગણી હોતે ગવઠી થઈ જાય એટલે છે ને એને તોડીને બહાર નાખી દેવા પડશે. આજ છે ને વાતાવરણમાં થોડોક વધારે બદલાવ આવી ગયો છે. કાલ કરતાં આજ વાદળ થોડાક વધારે થાય છે. આપણે ડોલ લઈ લીધી છે. રીંગણા ઉતારવા માંડી તોડીને સીધા નાખી જ દેવાના છે. આ સેલામ નાખી દેવાના છે સીધા રીંગણા, કેમ કે ઘરે લઈ જઈને કાંઈ ફાયદો છે નહીં, માર્કેટમાં લઈ જવાના નથી એટલા માટે. તો ભાઈ દવાખાને પહોંચી ગયા અને અસ્મિતાને છે ને તેને બતાવવા ગયા છે. થોડીક વાર પછી અમને બતાવીને આવવાની પછી ઘરે રહ્યા જવી. પણ આજ કીસુબેન હારે આવ્યા છે. ક્યાં કીધું ટાટા કહેતા બધું ટાટા. તો મિત્રો છે ને સતત 1 મહિનાથી દવાખાનું અમારે શરૂ છે. પહેલાં 15 દિવસ માનસુંદર રાગે ન રહ્યું, 3 ધક્કા અમરેલીને ખાધા અને 2 ધક્કા અહીંયા હોમ હોસ્પિટલના ખાધા. અને હવે અસ્મિતાનો વાળો છે દવાખાનો. 15 દિવસથી માનસુન લઈ ગયા દવાખાના અને છેલ્લા અઠવાડિયેથી અસ્મિતાનું દવાખાનું શરૂ છે. અમને હવે દવાખાનાનું પૂરું થાય ને તો સારું છે. હવે થાકી ગયા છે દવાખાનામાં ધક્કા ખાઈ. થોડીક વાર થાય કે દવા લેવા જવાનું, થોડીક વાર થાય કે રિપોર્ટ કરાવવાનો, કે થોડીક વાર થાય કે આ દવાખાને જવાનું, કે થોડીક વાર થઈ ગયા ઓલા દવાખાને. એમ ધક્કા ખાઈ તો થાકી ગયો છું. હવે કાંઈ નહીં, હવે છેલ્લી વાર બતાવવા આવ્યા છે. આજ રિપોર્ટ થઈ જાય એટલે હવે લગભગ બતાવો કે ધક્કો નહીં થાય એવું લાગે છે. કીસુબેનનો તો ભાગ લઈ દીધો છે મીડિયા ખાવા. શું ખાય બધા એને હારો આપણને થોડુંક ખાવા મળે ને. હા એક બિસ્કિટ ખાઈ લેવી. બપોરના 11:30 જેવું થઈ ગયું છે. દવાખાને જઈ જવાનું. વરસાદ શરૂ થઈ ગયો છે. સાટા મીંડા થવા. શું થયું ક્યાં કીધું? વરસાદ શરૂ થઈ ગયો છે. વાવણીનો પહેલો વરસાદ છે. સાટા આવ્યા જ છે અત્યારે. તો આવીને રહ્યો હતું ને ક્યાં તો આટલા સાટા આવ્યા. માનસુ વરસાદ આવ્યો હે માનસુ? હાલે લે. તો વરસાદ શરૂ થઈ ગયો. સાટા મીંડા થવા. અને તમારે વરસાદને એવું માવઠું છે કે જરા કોમેન્ટ કરીને કીજો. કેરી માનસુબેન કેરી તાર મમ્મી તે સુધારી દેજા. આખો ઉનાળો વી ગયો ને ચોમાસું અડધું વી ગયું. તો આવડાની વાઇડનું કામ નથી પૂરું કર્યું. સમજો આવડા બેન કામ ઉધરું આપ્યું છે વાઇડનું, હજી પૂરું નથી કર્યું. હાલો ભાઈ કામ કીધી પૂરું થાય છે. કયો હાલો ઉપર પૈસા ને ક્યાં આપણી પાસે તાણ છે? ઢગલા માટે પૈસા છે. થોડોક ઉપાડ ગયો ને હા તો કામ પૂરું છે. કામ પૂરું ન થાય નિરેજ નકર થાય. તે વાંધો ને, આપણે કાંઈ ઉતાવળ નથી. નિરાતે કામ કરવું છે આપણે. હું
નિરાતે કામ થાય એમ સારું થાય ને વ્યવસ્થિત એમ. સ્પીડમાં કામ કરો તો થોડીક મની દેવી પડે. ના ના નિરાતે કામ કરો, કાંઈ ઉતાવળ નથી. ભલે ચોમાસું અડધું વીજ તો બરોબર. પછી આવતી સિઝનમાં કામ થાય. બરોબર, આવતી સિઝનમાં કામ હા, વાંધો નહીં, હાલશે હાલશે હાલશે. કરી દેવા પડે. ના ના હાલશે, આવતી સિઝનમાં કામ કરો તો હાલશે. ઢોરનો ફરજો છે, પણ હવે આ ઢોરનો ફરજો સારો રહ્યો નથી. જો વિખાઈ ગયો છે. અને આ આપણે પતરાનો શેડ બનાવવાનો છે. અહીંથી છે ને ઉપર સીધા બધા લાકડા કાઢીને પતરા નહીં ગયા ભાઈ, એના માટે પહેલાં છે ને બધું સાફ કરવું પડશે વ્યવસ્થિત. આ બધું કાઢવું પડશે. ચાલો અત્યારે છે ને કામ થોડુંક શરૂ કરી દઈએ, બધું કાઢી નાખી. અને બહારથી આ બધા પહેલાં લાકડા કાઢવા પડશે, લેકો નાખવા પડશે. આ બધી હાંઠીઓ છે ને જવા દેવી પડશે. આમ આગળ કાંટો આખો કાઢી નાખ્યો છે, હાંઠીઓ બધી લઈને આમ જવા દીધી. અને હવે છે ને આરસીસીની ફિલિંગ બાંધવાની છે આપણે. એ જે 2-3 દિવસની વાર લાગશે. પણ અત્યારે બધું સાફ સફાઈ કરી નાખી હતી, કારણ કે સેન્ટિંગવાળાને બોલાવ્યો હતો ને, એને કીધું કે આ બધું સાફ કરી નાખો, પછી આરસીસીની ફિલિંગ બાંધી દેવી. એ પોરો નહીં ખાય બે દી, પોરો ખાને ક્યાંક 2-3 દી ખીચડી બનાવું. શું છે? ખીચડી આરામ કરવાનું તને કીધું છે. આરામ જ છે અત્યારે લગી પછી કેટલા 6 વાગ્યા. થઈ જાય હોતો જવાય 7 વાગ્યા સુધી. ખીચડીનો કાંક રાંધવાનું ધીમે ધીમે કરી. ગિરનારી ખીચડી બનાવી ના રે ના, તો એ બનાવે ને, ગિરનારી બનાવી દે. ખીચડી બનાવી હાથ મેં કળીને શાક વઘારવા હતું, મીઠું લીમડો લઈ દિયાસ મેં ત્યાં ભાડું કરી દેવાની વસ્તુ. દી આથમી ચાલો કરો ત્યારે ઓલો ભૂખ લાગી છે. પછી ને ખાઈશ ને હો. કાંઈ નહીં, આથમી કહો ભૂખ લાગી છે, ખાવાનું કરો હાલો. ખીચડી ખાઈ લેવાની હોય, હા ખીચડી ખાઈ લેવાની હોય વઘારી. નકરી ખીચડી એવું થાય. બાજુ તો કાંક રિપેરિંગ કામ શરૂ છે. આપણે પાસે ડિશમિશ કે ટેસ્ટર કે એવું કાંઈ હોય નહીં, એટલે સાકરે ખોલવો પડે. પણ આમ ખોલ્યો પણ કંઈ ખબર ન પડે, ટપો ન પડે. આમાં હું છે ને વાંધો છે ને ખોલીને પાછું ફીરો તને કરી દીધું. હવે છે ને આ ખોલીને આખી મોટર લઈ જવી પડશે રિપેરિંગ કરવા. મોટર કઈ કહેવાય? આ મોટર કહેવાય. યો તને ખુલી જાય. હમ કારીગર તો ઘરે જ લાગે છે. મારું વલ્લવણું હમણાંથી પડ્યું જ બિચારું એમને નવરું. લાવું ખોલ દો. તને આવડે આવડત ખરી જ ને લે. ખોલી દે મોટર. રેડી ઓકે. મોટર ખોલી નાખ્યું. વાંધો છે ને રિપેરિંગમાં લઈ જવી પડશે. અને કા બળી ગઈ છે ને તો બાંધવી પડશે. કા પછી આનો કેબલ બદલાવવું પડશે. કોઈ પ્રોબ્લેમ હશે, હું વાંધો એ નથી ખબર. જાય પછી ખબર પડે. તો રિપેરિંગ કરી આવો જો. તો હાવ અલગ કીધી નાખી મોટર. આમ તો વલોણું કીધી નાખ્યું. જો મોટર ખોલી નાખી છે. હવે લઈને ગામમાં જવાનું છે કે બાબરા. ના ના બાબરા ગામમાં થઈ જશે. કાંઈ વાંધો નહીં, હાલો રિપેરિંગ કરી આવો. આપણે હવે ધીમે ધીમે થોડુંક રાંધવાનું શીખતા જઈએ. ભૂલી ગયા છે હમણાંથી. લે 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 રાંધવાનું કોઈ ભૂલી જાય. ભૂલી ગયા હતા હમણાંથી ને હવે શીખવાનું થોડું થોડું. માર બાર નથી ખાવાનું ભૂલી ગયા વળી. અત્યારે આવ્યા છીએ બાબરા મંગળમુખી ધામ, એટલે કે સતી માતાનો આશ્રમ છે ને બાબરા રાજકોટ રોડે ને આવ્યા છીએ. અને આ 2-3 દિવસ પછી કાંઈક આયોજન છે, એટલે મંડપનું ફિટિંગ કરવાનું નક્કી કરવા આવ્યા છીએ. એટલે હું આયોજન છે ને એમાં થોડી વાર પછી ખબર પડશે. અત્યારે છે ને તમને આશ્રમ બતાવો. તમને આ રીતનો તો આશ્રમ છે. પબ્લિક બહુ જાજુ આવે છે. क्योंकि यहाँ बैठ के ना लोग साधना करेंगे, है ना, इसके इधर। और यहाँ पर बीच में कोई खंभा नहीं है. 4 पाइप इस साइड लग जाए, 3-4 पाइप इस साइड लग जाए, और फिर उसमें फिर ऐसे ऐसे करके बाहर पूरा लग जाए. तो पूरा बाहर नहीं, थोड़ा अंदर भी तो चाहिए ना। पूरा नहीं लगेगा बाहर. इतनी सारी ज्यादा साड़ी है, और भी साड़ियाँ हैं 2-4 10 निकल जाएगी. આપણે આ ડોમ બને जो बाहर, अब मैं ही बोल रही, जो अपने आश्रम की बाउंड्री है ना बाहर, डोम जो बनेगा ना, पूरा लंबा करके, और डोम फिर को उसी छोड़ में के फिर ऐसे देखो ऐसे इसको बना ये करना सामने है। की साइड से, तो फ्रंट साइड डेकोरेशन हो जाएगा. બહારની સાઈડમાં આપણે ઓલો ઝાલર મારીને એ રીતે કરી નાખ્યું. हाँ, और अगर लाल झालर है तो लाल झालर ही मार. हाँ, देखो बताइए। ऐसा कर पूरा सकते तो हो लाल नहीं कि है। जैसे खम्भा बाहर थोड़े ऐसे लटके हुए, जैसे साड़ी दिखे पूरा वैसा लेयर में। મંડપનું તો નક્કી થઈ ગયું છે. હવે 2-3 દિવસ પછી કામ શરૂ કરવાનું છે. તો ત્યારે હું પાછું અપડેટ આપતો રહીશ તમને કઈ રીતનું ફિટિંગ કર્યું છે, હું આયોજન છે.
ને હવે છે ને અત્યારે આપણે રજા લેવી પણ આ આરતી થાય છે તો આરતીનો લાભ લઈ લેવી. ઘરે પહોંચ્યા ને ત્યાં 10:30 જેવું થઈ ગયું છે અને જમવાનું આપણે બાકી છે એટલે વાળો કરી લેવી. જે અત્યારે વાળો દેશી શેનું શાક બનાવ્યું? કળી સરકારી શાક બનાવ્યું છે. સરકારી કહેવાય. બધાને જાજા ભાગ કળી નું એટલે સરકારી જ કહેવાય. આપણા ઘરે અઠવાડિયામાં 2 વાર તો સેવ ટમેટાનું શાક હોય જ તે ન હોય. છાશ છે, પછી આમાં ખીચડી છે, કેરી છે, પછી તો બધા ઠંડી ઠંડી છાશ હો, કાંઈ ન ઘટે ને. સ્પેશિયલ કેસર કેરી એ ઠંડી જોઈ ઉપર બરફ જામી ગયો ફરતો જો ફ્રીજમાં જ કાઢેલી. બધા ખાવા વયા હોય પછી 11 વાગી ગયા ફરી ખાવું હોય તોય હાલે. ત્યારની વાળો કરી લીધી. ઓરિજિનલ કેસર હો. તો ભાઈ છે ને કેસર કેરી ખાવાની મજા જ કાંઈક અલગ હોય. એમાં જે ઠંડી કરી હોય ને ફ્રીજમાં મૂકી પછી જે ખાવાની કાંઈ મજા આવે કેવી મજા આવે. આ ખાવાની મજા આવે છે. ખીચડી કહેવાય. શું કહેવાય? ખીચડી નથી ભાવતી. બસ બસ આ બે ને સુધારવાની, એક જ સુધારવાની રીત. એટલું બધું કોણ ખાશે? 2 એક કેરી ખોટે નહીં મળશે. ફ્રીજમાં મૂકી દેવાની. અડધી તું ખાઈ જા. મેં સાચી નથી. તે ખાતો ખરી. હા ખા ને. કોઈ કહેતા નહીં. બસ હો, બહુ નથી ખાવાની, પછી ખાટી હોય. પેલા કે ખા ફીરેને જ ફૂટવા દેતા. કાંઈ વાંધો નહોતો. આપણે વાળું કરી લઈએ. 11:30 જેવું થઈ ગયું છે. જે એડિટિંગ ને અપલોડિંગ કરીને ત્યાં રોજ મારે 1-1.5 તો વાગી જ જાય છે. એડિટિંગ ને અપલોડમાં બહુ વાર લાગે છે. બપોર પછી 5 વાગ્યા લગી સુઈ જાઉં. ના ના 4 વાગ્યા સુધી. હું મારું કહું છું. મેં કે તમારું કીધું. તું 5 વાગે ઉઠું તો શું લે. હા યો હું મારું કહું 5 વાગ્યા લગી ઉભી રહ્યો. કાંઈ વાંધો નહીં. ખાવા માંડો, વાળો કરવા માંડો. સારી વાત તો ના ગાઢા ભરાય, ખાવાનું ટાટું થાય. ટાટું થઈ ગયું. 11 વાગ્યા હોય કઈ ગરમ હોય? અડો તો રોટલા ગરમ છે. મેં કેટલા વાગે બેઠા હતા? 7 વાગ્યાના કડવું. કેટલા વાગે? 8, 9, 10, 11, 4 કલાક થઈ. હા તો ગયા જ મને તમે વાળો તૈયાર કરી નાખ્યો. ગાય દોઈ ને તે વાળો તૈયાર થઈ ગયો. વાળો કરવાવાળા કોઈ હાજર નહોતા. કાંઈ વાંધો નહીં. હાંજ પડી ગઈ છે બધા એની વાળું કરી લીધી છે ને આ વાળું કરી લેવા. આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરીએ છીએ. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરી દેજો અમારો બ્લોગ તમને કેવો લાગે છે. મળીએ આવતા બ્લોગમાં. બાય બાય. બાય બાય.